बदलो, ताज बदलो। ताज बदलो। ચોવીસ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ આખરે મંજૂર થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સોગંદનામાને લઈને ભાજપના નીમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી હતી, જેને લઈને શંકાઓ ઊભી થઈ હતી કે ઉમેશ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે છે। આ વાંધા અરજીમાં તેમની આવક પર સવાલો ઉઠ્યા હતા, જે પ્રમાણે ઉમેશ મકવાણાએ 2022માં જે એફિડેવિટમાં જે આવકની જે આંકડો જે રજૂ કર્યો હતો તે આ વખતની જે લોકસભાની સીટ માટે તેમણે જે સોગંદનામું રજૂ કર્યું ને તેમાં જે આંકડો રજૂ કર્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો હતો અને આ વાંધા અરજીના કારણે ઉમેશ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી હતી। જોકે આ વાંધા અરજીને લઈને આજે સુનાવણી પણ ચાલી રહી હતી, ત્યારે આજે ઉમેશ મકવાણા લીગલ એડવાઇઝરીની ટીમ સાથે ભાવનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ત્યાં પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ મૂક્યો હતો। ત્યારે 1 કલાકની હિયરિંગ બાદ આખરે નિર્ણય આવી ચૂક્યો છે કે ઉમેશ મકવાણાનું જે ફોર્મ છે તે રદ નહીં થાય। ત્યારે આવો સાંભળીએ કે ઉમેશ મકવાણાએ આ બાબતે શું કહ્યું। આજે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નીમુબેન બાંભણિયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે, અને મારા વકીલશ્રી દ્વારા એનો દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી, અમારા કોંગ્રેસના શહેર અધ્યક્ષ છે, અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત। એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું, સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું, સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું, અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે, મારી બોટાદની જનતાની જીત થઈ છે। કુલ 6 વાંધાઓ રજૂ કરવામાં આવેલા, 4 વાંધા ભારતીય જનતા પક્ષના ઉમેદવારે કુલ 4 વાંધા લેખિતમાં લીધેલા અને 2 વાંધાઓ મૌખિક રીતે આપેલા। મુખ્યત્વે વાંધા એવા હતા કે ઉમેશભાઈએ 2018-19માં જે રિટર્ન ભરેલું અને એ રિટર્નના આધારે લોકસભામાં જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં તેમની આવક દર્શાવી હતી એ કરતાં અલગ આવક હતી, જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે। માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ બેને અલગ અલગ કરી અને અહીંયા અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા। આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા, તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઈએસ્ટ ડિગ્રી આપવાની હોય, 10મા ધોરણની 12મા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી, કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જ હોય કે 12મી પાસ થઈ જ ગયો હોય અને એને કારણે કાંઈ આવા નોમિનેશન પેપર્સ રદ ન થાય। સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે। અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે અને લેખિત ઓર્ડર બપોરે કલાકમાં આપી દેશે। ત્યારે હાલ તો ઉમેશ મકવાણાનું ફોર્મ હવે રદ નહીં થાય તેવો નિર્ણય આવી ચૂક્યો છે, પરંતુ હજી પણ જેની ઠુમર અને નિલેશ કુંભાણીનો શું નિર્ણય આવે છે તેની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। તેમનું ફોર્મ યથાવત રહેશે કે રદ થશે તે હવે જોવાનું રહ્યું। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।